સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મધ્યમમાંથી પસાર થતા ખેડ તચર સ્ટેટ હાઈવે પર આવેલ વૈશાલી ગ્રાઉન્ડ નજીક મુખ્ય રસ્તા પર દારૂની બોટલો ગોઠવાતા લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 2 લોકોની પોલીસે ધરપકડ કરી છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતો ખેડ સ્ટેટ હાઈવે પર આવેલા વૈશાલી ગ્રાઉન્ડ નજીક 12 જેટલી વિદેશી દારૂની બોટલો મુખ્ય સ્ટેટ હાઈવે પર ગોઠવી મુખ્ય રોડ પર આડશ ઊભી કરી હતી, જેને લઈને સ્થાનિકો તેમજ સ્ટેટ હાઈવે પસાર થતા લોકોની ભીડ એકઠી થઈ હતી. ત્યારબાદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો, જેની જાણ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશને થતા હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાંથી દારૂની બોટલો હટાવ્યા બાદ દારૂની બોટલો ગોઠવનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો, જેમાં દારૂની વેચાણ કરનાર વ્યક્તિ પાસેથી દારૂ ખરીદી કરી અને બાદમાં મુખ્ય સ્ટેટ હાઈવે પર દારૂની બોટલો ગોઠવી હતી. જે આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક વ્યક્તિઓ પાસેથી વિગતો એકઠી કરી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ 3 વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા ગુનો કરવામાં આવ્યો હતો. અલગ અલગ 3 વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પૈકી દારૂ વેચનાર, દારૂનો જથ્થો સ્ટેટ હાઈવે પર ગોઠવનાર સહિત 3 વ્યક્તિઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી દારૂની બોટલ વેચનાર અને સ્ટેટ હાઈવે દારૂની બોટલ ગોઠવનારની અટકાયત કરવામાં આવી હતી અને અલગ અલગ કલમો થકી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા બંને વ્યક્તિઓની કોઈ જૂની અદાવતો હોવાને લઈને એકબીજાને બદનામ કરવાના ઈરાદા થકી દારૂની ખરીદી કરી સ્ટેટ હાઈવે પર ગોઠવવામાં આવ્યો હતો. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતા અને કડક અમલવારી કરવામાં આવતી હોવાના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે. બુટલેગર પાસેથી દારૂની ખરીદી કર્યા બાદ જાહેર રસ્તા પર દારૂની બોટલો મૂકવાનો કિસ્સો સામે આવતા સમગ્ર વાતોનો છેડ ઉઠતો હોય તેવું લાગી રહ્યું છે. જો કે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે તપાસ દરમિયાન જે આરોપીઓ સામે આવે છે તેઓનો પણ અનેક ગુનાહિત ઇતિહાસ રચેલો છે. ત્યારે પોલીસ દ્વારા હાલ તો પ્રોહિબિશન એક્ટ અને દારૂ ગોઠવણા સામે અલગ અલગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મધ્યમમાંથી પસાર થતા ખેડ તચર સ્ટેટ હાઈવે પર આવેલ વૈશાલી ગ્રાઉન્ડ નજીક મુખ્ય રસ્તા પર દારૂની બોટલો ગોઠવાતા લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી ગઈકાલે સાંજે જે આપે કહ્યું એમ જાહેર રસ્તા ઉપર હિંમતનગર શહેરમાં દારૂની બોટલો ગોઠવીને એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં જે વ્યક્તિ દેખાય છે શ્રવણ ચેલાજી ભાટ છે. એણે મુખ્યત્વે આ બોટલો છે એ મુકેશ ભાટ નામના વ્યક્તિ પાસેથી ખરીદેલી હતી અને મુકેશ ભાટ અને શ્રવણ ભાટના જે સંબંધી છે એની બંને વચ્ચે અગાઉથી જે અદાવત ચાલી આવે છે એને ધ્યાનમાં રાખીને આણે આ સમગ્ર વિડીયો છે એ વાયરલ કરેલો હતો. આ વિડીયોના અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને શ્રવણ ભાટ અને મુકેશ ભાટની ધરપકડ કરવામાં આવેલ છે. આ સિવાય જે શ્રવણ ભાટે જાહેર રસ્તા પર આ પ્રકારે અડચણરૂપ કાર્ય કરેલું હતું એટલે એના વિરુદ્ધ એક અલગથી બીજો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 285, 270, 292 અને જીપી એક્ટની કલમ 102 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. સાહેબ, આમાં કોનો કેવો રોલ રહ્યો હતો? આમાં મેં આપને જણાવ્યું એમ અગાઉ 10 દિવસ અગાઉ બંને જે મુકેશ ભાટ અને શ્રવણ ભાટના સગા છે પ્રવીણ ઉર્ફે પૂછ્યો, એ 2 વચ્ચે મારામારીના બનાવ બનેલા હતા. એ બાબતે બી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના બંને વિરુદ્ધ ક્રોસમાં નોંધાયેલ છે. આ લોકોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો શ્રવણ ચેલાજી ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો, લૂંટનો ગુનો અને અન્ય ગુના નોંધાયેલ છે. એ સિવાય મુકેશ ભાટ વિરુદ્ધ પણ પ્રોહિબિશન અને અન્ય કલમો હેઠળ ભૂતકાળમાં ગુના નોંધવામાં આવેલ છે.
આના સિવાય જે અગાઉ વાત કરી એમ પ્રવીણ ઉર્ફે પુષ્યો જે ભાટ છે એના વિરુદ્ધ 5 થી 6 કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવેલ છે, જેમાં પ્રોહિબિશન અને મારામારીના ગુના નોંધાયેલ છે. આ સિવાય સાબરકાંઠા પોલીસ દ્વારા આ પ્રકારના ઇસમો વિરુદ્ધ છેલ્લા 4 મહિનાની અંદર 60 થી વધુ પાસા અને 50 થી વધુ તડીપારની પ્રપોઝલ મૂકવામાં આવેલ છે. કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે? કોની ધરપકડ બાકી? હાલ જે શ્રવણ ચેલાજી ભાટ જેને વિડીયો વાયરલ કરેલો હતો અને દારૂ ખરીદેલો હતો એના વિરુદ્ધ, અને મુકેશ ભાટ જેણે દારૂ આપેલો હતો એના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે અને એમની બંનેની ધરપકડ કરવામાં આવેલ છે અને જીતુ ભાટ હજી ધરપકડ કરવાની બાકી છે.